નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પોલીસ ભરતીની નવી અપડેટ આવી છે। જે નવી પોલીસ ભરતી અને LRDનું રિઝલ્ટ ચાલુ ભરતીનું ક્યારે આવશે, બંનેની ન્યૂઝ આપણે આજના વિડીયોમાં જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા જો મારી YouTube ચેનલમાં તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે વિડીયોની સંપૂર્ણ ડિટેલ જોઈએ। આપણે લ્યો, આવી ગઈ નવી પોલીસ ભરતી, જેના વિશે આપણે ચર્ચા કરી કે નવી પોલીસ ભરતીના ન્યૂઝ આવ્યા છે। બહુ સારા સમાચાર છે, તેના વિશે વાત કરીશું। ફેબ્રુઆરીમાં શારીરિક કસોટી યોજાશે। નવી પોલીસ ભરતીની શારીરિક કસોટી ફેબ્રુઆરીમાં યોજાશે। ગુજરાત પોલીસ ભરતી 2026 નવી અપડેટ આવી। ઓફિશિયલી જાહેરાત ટૂંક સમયમાં જાહેર થશે। તો વિદ્યાર્થી મિત્રો, ઓફિશિયલી વેબસાઇટ ઉપર ટૂંક સમયમાં નવી પોલીસ ભરતીની જાહેરાત થશે। લાગી જાઓ તૈયારીમાં, હવે સમય નહીં મળે। તો હા વિદ્યાર્થી મિત્રો, સાચું છે કે હવે સમય મળવાનો નથી અને ભરતી ટૂંક સમયમાં જ આવી જવાની છે। તો આપણે વિડીયોમાં બધી ડિટેલ જોઈ। સૌથી પહેલા તો એક ટ્વીટ છે, તેના વિશે આપણે ચર્ચા કરી। દીપક રાજાણી સાહેબનું ટ્વીટ છે કે કોન્સ્ટેબલની પરીક્ષાનું પરિણામ નવેમ્બરના અંતમાં આવવાની સંભાવના અને PSIનું પરિણામ ડિસેમ્બરમાં આવે તેવી શક્યતા। તો વિદ્યાર્થી મિત્રો, કોન્સ્ટેબલનું પરિણામ નવેમ્બરના અંત સુધીમાં જાહેર થઈ જશે અને PSIનું પરિણામ ડિસેમ્બરના અંત સુધીમાં જાહેર થઈ જશે। આજની પહેલી ટ્વીટ આપણે જોઈ, ત્યાર પછી હવે નવી પોલીસ ભરતીની ટ્વીટ જોઈ। એ પણ દીપક રાજાણી સાહેબે કરેલી છે। આજની ટ્વીટ છે તે જોઈ। પોલીસ ભરતી માટે આવ્યા સૌથી મોટા સમાચાર। 14,000 પોલીસમેનની ટૂંક સમયમાં થશે જાહેરાત। પોલીસ ભરતી બોર્ડને કાર્યવાહી કરવા સૂચના। રાજ્ય સરકારે ભરતી બોર્ડની કાર્યવાહી શરૂ કરવાની આપી તાકીદ। ત્યાર પછી જોઈએ આપણે વિડીયોમાં, કોન્સ્ટેબલ અને PSIનું પરિણામ પેન્ડિંગ હોવા છતાં ભરતીની થશે જાહેરાત। તો વિદ્યાર્થી મિત્રો, કોન્સ્ટેબલનું અને PSIનું પરિણામ હજી આવ્યું નથી, છતાં નવી પોલીસ ભરતીની જાહેરાત થશે એવું આજના ટ્વીટમાં કીધેલું છે દીપક રાજાણી સાહેબે। તો જોઈએ હવે આગળ, 650 PSIની પણ ભરતી થશે જાહેર। પોલીસમાં ભરતી થવા ઉત્સુક યુવાનો માટે સારા સમાચાર। ત્યાર પછી જોઈ, બહુ જલ્દી થઈ શકે છે સત્તાવાર જાહેરાત। જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં યોજાઈ શકે છે શારીરિક લાયકાતની પરીક્ષા। તો વિદ્યાર્થી મિત્રો, બહુ ટૂંક સમયમાં ઓફિશિયલી વેબસાઇટ ઉપર જાહેરાત થઈ જશે અને જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં ફિઝિકલ પરીક્ષા યોજાઈ શકે છે નવી પોલીસ ભરતીની। તો વિદ્યાર્થી મિત્રો, જો તમે રનિંગ ચાલુ ના કર્યું હોય તો આજથી જ રનિંગ ચાલુ કરી દેજો, કારણ કે હવે સમય નહીં મળે અને હવે બીજી વાર આવડી મોટી ભરતી પણ નહીં આવે। તો વિદ્યાર્થી મિત્રો, રનિંગ શરૂ કરી દેજો, જેને પણ ખાખી પહેરવાનું સપનું છે તેના માટે। તો વિદ્યાર્થી મિત્રો, આજના 2 ટ્વીટ જોયા છે। તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી વિડીયોની લિંકને શેર કરજો। મળીએ હવે નવા વિડીયો સાથે।